નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પોલીસ દ્વારા કલજીની સરસવાણી રોડ પરથી ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે લઈ જતા પશુઓની પિકઅપ ગાડીને ઝડપી પાડી 3 ભેંસો પિકઅપ ગાડી મળી કુલ કિંમત ₹2,32,450 નો મુદ્દામાલ કબજે લેવાયો। જાલોદ પોલીસ 3/6/2025 ના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રિના 32 કલાકે પેટ્રોલિંગમાં હતા ત્યારે સુખસર તરફથી એક પિકઅપ ગાડી GJ 31T6798 3 ભેંસો કતલ કરવાના ઈરાદે ઘાસચારો કે પાણીની સગવડ વગર ક્રૂરતાપૂર્વક ગળામાં દોરડું બાંધેલ છે તેવી માહિતી મળેલ હતી। તેને લઈ કલજીની સરસવાણી મુકામે ઉભેલ હતી। બાતમીવાળું વાહન કલજીની સરસવાણી મુકામે આવતા પોલીસ દ્વારા ઊભું રાખી પશુ ભરી લાવનાર ચાલક પાસેથી ઓથોરિટી અધિકારીનું લેટર તેમજ પરમિટ માંગતા તે ન હોવાથી પોલીસ દ્વારા આ પિકઅપ ગાડી વાહન જાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ હતો। જાલોદ પોલીસને પિકઅપ ગાડીમાંથી 3 ભેંસો જેની કિંમત 30,000 પિકઅપ વાહન 2 લાખ તેમજ 2,450 રોકડા મળી કુલ 2,32,450 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ગાડીના ચાલક શાહનવાઝ મકસૂદ ગટલી સંતરામપુરની પૂછપરછ કરાતા પિકઅપ વાહન સંતરામપુરના મુસરાજ મુલતાની સંતરામપુર પાસેથી ભરીને લાવેલ હોવાનું કહ્યું હતું તેમજ આ ભેંસો જાલોદના ઇરફાન રહીમ મુકુલને ત્યાં આપવાની હોવાની કબૂલાત કરી હતી। જાલોદ પોલીસ દ્વારા ઉપરોક્ત 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે તેમજ પકડાયેલ ભેંસોને પાંજરાપોળ ખાતે મૂકવા માટેની તજવીજ પણ હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।